નમસ્કાર. આપણે સર્વે મેથડ કે જે સંશોધનના સંદર્ભમાં આપણે ચર્ચા કરી, સંશોધનના વિવિધ પગલાઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. આ પગલાઓમાં પ્રથમ પગલા તરીકે આપણે સંશોધન યોજનાના સંદર્ભમાં ચર્ચા કરી. સંશોધનનો પ્રશ્ન, સંશોધન સમસ્યા શું છે એ સંદર્ભમાં વિચાર કરવાના સંદર્ભમાં ચર્ચા કરી. ત્યારબાદ કેવી રીતે કરવામાં આવી એ સંશોધન યોજનાના સંદર્ભમાં, અને પછી માહિતી એકત્રીકરણના તબક્કાના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. માહિતીમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ગૌણ માહિતી, જેને આપણે દસ્તાવેજી માહિતી કહીએ છીએ, અને બીજું પ્રાથમિક માહિતી કે જેને આપણે ક્ષેત્રીય માહિતી કહીએ છીએ, એ સંદર્ભમાં આપણે ચર્ચા કરી. અત્રે આપણે ક્ષેત્રીય માહિતીના સંદર્ભમાં પૂર્ણ ગણતરી કે જેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવ્યું છે, એ સમષ્ટિ તથા નિદર્શન જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે અંતર્ગત જોઈએ તો પૂર્ણ ગણતરી શું છે અથવા સમષ્ટિ શું છે એનો વિચાર કરીએ તો સંશોધકે અભ્યાસ માટે કેટલાક એકમોને લગતી માહિતી એકત્રિત કરવાની હોય છે, અને આ માહિતી એકત્રીકરણ માટે એણે પહેલેથી જ નક્કી કરી લેવું પડે છે, જે આપણે આગળના સંશોધન સોપાન કે આયોજનમાં જોઈ ગયા. એટલે કે પોતે સમષ્ટિમાંથી સમાવિષ્ટ થતા બધા એકમોનો અભ્યાસ કરવાનો છે કે સમષ્ટિના ભાગરૂપ જે પ્રતિનિધિત્વ કરતા એકમોનો અભ્યાસ કરવાનો છે તે અગાઉથી નક્કી કરી લેવાનું હોય છે. મર્યાદિત અર્થમાં જોઈએ તો સંશોધક જે જૂથનો અભ્યાસ કરવા માગતો હોય તે જૂથને સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય, અને સમષ્ટિમાં સમાવિષ્ટ થતા એકમોના પોતાના અભ્યાસમાં આવરી લેવામાં આવે ત્યારે તેને પૂર્ણ ગણતરી કે સમષ્ટિ અભ્યાસ કહેવાય. મીન્સ કે જે જૂથ છે એ જૂથના દરેક એકમને તેમાં આવરી લેવામાં આવતા હોય તો તેને સમષ્ટિ અભ્યાસ તરીકે, પૂર્ણ ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સમષ્ટિની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરતા અમુક એકમોનું કે જે એનું પ્રતિનિધિત્વ કરે છે એવા એકમોનો જ પોતાના અભ્યાસમાં આવરી લેવામાં આવે કે અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે સૌ પ્રથમ વાત કરીએ તો પૂર્ણ ગણતરીના સંદર્ભમાં પૂર્ણ ગણતરી એટલે શું, એવી જ રીતે આપણને ક્વેશ્ચન થાય, સમષ્ટિ કોને કહેવાય કે નિદર્શન કોને કહેવાય. તો આ સંદર્ભમાં આપણે પૂર્ણ ગણતરીનો પૂરો ખ્યાલ મેળવીએ તો પૂર્ણ ગણતરી અથવા તો સંગણના અથવા તો સમષ્ટિ કોને કહી શકાય. વોટ ઇઝ સેન્સસ? સેન્સસ કોને કહેવામાં આવે? સમષ્ટિ કે જેને આપણે યુનિવર્સ કહીએ છીએ, એ સમષ્ટિમાં સમાવિષ્ટ થતા બધા એકમોને લગતી માહિતી એકત્ર કરવામાં આવે ત્યારે તેને પૂર્ણ ગણતરી કહેવાય. સમષ્ટિ શબ્દ એ અહીં સૃષ્ટિ કે પ્રકૃતિ કે વિભાગના અર્થમાં પ્રયોજવામાં આવતું નથી, પરંતુ આંકડાશાસ્ત્રીય અર્થમાં ઉપયોગ લેવામાં આવેલ જોવા મળે છે. સમષ્ટિનો આંકડાશાસ્ત્રીય અર્થ આગળ ઉપર જોતા ખ્યાલ આવે છે તે મુજબ અહીંયા વિષયનો જે અભ્યાસ કરવાનો છે, જે તે વિષય સંબંધિત અભ્યાસ કરવાનો હોય તેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ થતા બધા એકમો જેને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકીએ. બીજા અર્થમાં કહીએ તો જે જૂથનો અભ્યાસ કરવાનો હોય એ જૂથમાં સમાવિષ્ટ થતા બધા જ એકમોને આપણે સમષ્ટિ તરીકે ઓળખાવી શકીએ. આથી જણાય છે કે જૂથમાંથી નિદર્શ પસંદ કરવામાં આવ્યું હોય એવું જોવા મળતું નથી, સમગ્ર જૂથનો અભ્યાસ પસંદ કરવામાં આવ્યો છે. પૂર્ણ ગણતરી એ નિદર્શથી વિરુદ્ધનો શબ્દ છે. સમષ્ટિમાં બધા જ એકમોની ગણતરી માટે વપરાતું હોવાથી તેને સેન્સસ સર્વે અથવા તો સેન્સસ શબ્દ પ્રયોજવામાં આવે. સમષ્ટિમાં બધા જ એકમોની સંપૂર્ણ ગણતરી એટલે કે પૂર્ણ ગણતરી, અર્થાત જ્યારે અભ્યાસમાં સમષ્ટિના બધા જ એકમોને આવરી લેવામાં આવતા હોય તો તેને પૂર્ણ ગણતરી કહેવાય.
જોહડા અને વગેરે જે લેખકો છે એ લેખકોની નોંધમાં જોઈએ તો સમષ્ટિમાં સમાવિષ્ટ થતા બધા એકમોની ગણતરી કરવી તેમજ પ્રત્યેક એકમને લગતી માહિતીને આધારે સમષ્ટિની લાક્ષણિકતાઓ નક્કી કરવી, જેને પૂર્ણ ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ભિન્ન ભિન્ન દેશોમાં અમુક વર્ષને અંતરે વસ્તી ગણતરી સેન્સસ ઓફ પોપ્યુલેશન એ પૂર્ણ ગણતરીનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. અહીં વસ્તી એ પોપ્યુલેશન શબ્દ વસ્તી શાસ્ત્રીય અર્થમાં એટલે કે માનવ વસ્તીને સૂચવવા માટે વપરાયેલો જોવા મળે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કે જનગણના પૂર્ણ કરવાનું દ્રષ્ટાંત એ જોવા મળે છે. કારણ કે વસ્તી ગણતરીમાં રાષ્ટ્રને લગતી માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે. આવી જ રીતે ગ્રામીણની સંદર્ભમાં કુટુંબ વ્યવસ્થામાં અભ્યાસ કરવાનો હોય તો તે ગામના બધા જ કુટુંબોને આવરી લેવામાં આવે તો તેને પણ પૂર્ણ ગણતરી તરીકે ઓળખાવી શકાય. મીન્સ કે જે જૂથ પસંદ કરવામાં આવ્યું હોય એ જૂથમાં સમાવિષ્ટ થતા દરેક એકમને આવરી લેવામાં આવે તો તેને પૂર્ણ ગણતરી તરીકે ઓળખવામાં આવે. પૂર્ણ ગણતરીની મર્યાદાના સંદર્ભમાં વાત કરીએ તો સામાજિક સંશોધનના પૂર્ણ ગણતરીના અભ્યાસો ખાસ કરીને નાના જૂથના અભ્યાસોમાં જ થતા હોય છે. મધ્યમ કદના વિશાળ મોટા જૂથના અભ્યાસો પૂર્ણ ગણતરીથી શક્ય નથી. તેમજ ચોકસાઈપૂર્વક તારણો તે ઉપયોગી પણ જોવા મળતા નથી. નિદર્શ અભ્યાસોની તુલનામાં પૂર્ણ ગણતરી વધારે સમય મર્યાદા ખર્ચ માગી લેતું જોવા મળે. સમષ્ટિમાં બધા એકમોને લગતી સંપૂર્ણ માહિતી મેળવવામાં આવતી હોય એટલી વિપુલ માહિતી એકત્ર કરવા માટે, માહિતીનું વિશ્લેષણ કરવા માટે ખર્ચ અને સમય વધુ જાય, કંટાળાજનક લાગે. તેમજ વિશ્લેષણ કાર્ય પણ ઘણું જ વિલંબથી અથવા તો ઘણો જ સમય માગી લે એવું જોવા મળતું હોય છે. સમષ્ટિના અમુક ભાગની એકત્ર કરી માહિતી મેળવવી એ ખૂબ સરળ પ્રક્રિયા જોવા મળે અને જેને કારણે એમાં સરળતાથી તમે એ માહિતી મેળવી શકો અને સાથે એ માહિતીના સંદર્ભમાં તમે એની રજૂઆત પણ કરી શકો એવું જોઈ શકાય. આ સાથે સાથે સમષ્ટિના બધા જ એકમોને લગતી માહિતી એકત્રિત કરવામાં સમય લાગે, ખર્ચ લાગે. સાથે સાથે કેટલીક વખત એવું ખર્ચ થવાની સંભાવના રહે કે મર્યાદિત નાણાંના સંદર્ભમાં આવા ખર્ચને પહોંચી ન વળી શકાય. સમષ્ટિના બધા એકમોને લગતી વિશાળ માહિતીનું એક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવા પાછળ પણ ખૂબ જ સમય આપવો પડે. સાથે સાથે સમષ્ટિના અમુક ભાગરૂપ એકમોને લગતી થોડી કે જરૂરી માહિતીનું ઘણા દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવું વધારે ઉપયોગી બનતું હોય તેમ જોઈ શકાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ પૂર્ણ ગણતરી દ્વારા ઉપર છેલ્લો અભ્યાસ કરવા કરતાં સમષ્ટિના અમુક પ્રતિનિધિરૂપ એકમોને પસંદ કરી એનો ઊંડાણપૂર્વક ગહનતાથી વિષયને અનુરૂપ અભ્યાસ કરવામાં આવે તો તારણો સચોટ મળી શકે એવું પણ જોઈ શકાય છે. વિજ્ઞાનીઓ ભાગ્યે જ સમષ્ટિનો અભ્યાસ કરતા હોય તેવું જોવા મળે છે. અમુક વખત પૂર્ણ ગણતરી કરવી શક્ય નથી અથવા તો અમુક દ્રષ્ટિકોણથી પણ વ્યાજબી નથી અને માટે અહીંયા નિદર્શ ગણતરી થતી હોય તેવું જોવા મળે. સમષ્ટિના અર્થ અને પ્રકારો જોઈએ તો નિદર્શ એ સમષ્ટિનો ભાગ છે. આથી સમષ્ટિ શું છે તે જાણવું જરૂરી બને છે. સમષ્ટિની સ્પષ્ટ વ્યાખ્યા વિના પ્રતિનિધિરૂપ કે પર્યાપ્ત નિદર્શ કરવું, પસંદ કરવું એ પણ ભૂલ ભરેલું જોવા મળે છે, મુશ્કેલી ભર્યું જોવા મળે છે. સમષ્ટિ એટલે સમગ્ર કે કુદરતી સર્જન એવો અર્થ થતો નથી. અહીં સમષ્ટિનો આંકડાશાસ્ત્રીય લક્ષમાં વિચાર કરવામાં આવે તો સંશોધનમાં ઉપયોગમાં લેવાતા સમષ્ટિ શબ્દ માટે આંકડાશાસ્ત્રીય સમષ્ટિ એવો શબ્દ પ્રયોગ કરવો વધુ હિતાવહ જોવા મળે છે. આંકડાશાસ્ત્રીય પરિભાષામાં સમષ્ટિ એટલે કે જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તે ક્ષેત્રમાં સમાવિષ્ટ થતી બધી જ ઘટનાઓનો સમગ્ર જથ્થો
બીજા શબ્દોમાં કહીએ તો જે જૂથમાંથી નિદર્શની પસંદગી કરવામાં આવી હોય તે જૂથને સમષ્ટિ કહેવાય. જેમ કે અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાના શિક્ષકોનો સંયુક્ત કુટુંબ પ્રત્યેના વલણોનો અભ્યાસ કરવાનો હોય તો અમદાવાદ શહેરમાં આવેલી બધી જ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના કુલ સંખ્યા એટલે કે સમષ્ટિ. અહીં અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાના પ્રત્યેક શિક્ષકને સમષ્ટિનું એકમ કે સભ્ય માનવામાં આવે છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓના શિક્ષકનો આવો અભ્યાસ કરવાનો હોય તો ગુજરાતના સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષકો એની સમષ્ટિ બનતી હોય છે. ઉપરના દ્રષ્ટાંત પરથી આપણે 3 પરિણામો મેળવી શકીએ. એક, સમષ્ટિનું પહેલું મહત્વનું પરિમાણ એ ભૌગોલિક પરિમાણ છે. ઉપરના દ્રષ્ટાંતમાં અનુક્રમે અમદાવાદ અને ગુજરાત એ સમષ્ટિનું ભૌગોલિક પરિમાણ છે. સમષ્ટિનું આ પરિમાણ એ સંશોધન કાર્યની હદ મર્યાદા નક્કી કરે છે. જેમાં આપણે પ્રથમ દ્રષ્ટાંતમાં અમદાવાદ એની હદ મર્યાદા હતી, એવી જ રીતે બીજા દ્રષ્ટાંતમાં ગુજરાત રાજ્ય એની હદ મર્યાદા જોવા મળે. સમષ્ટિનું બીજું પરિમાણની વાત કરીએ તો સમષ્ટિમાં ઘણા એકમો કુલ જથ્થાનું બનેલું સમષ્ટિ જોવા મળે, જેમાં નિદર્શના વિવિધ એકમો ભેગા મળી કુલ જથ્થાના સંદર્ભમાં એ એનું સમષ્ટિ બનતી હોય તેવું જોઈ શકાય છે. સમષ્ટિનું ત્રીજું લક્ષણ જોઈએ તો સમષ્ટિનું ત્રીજું મહત્વનું પરિમાણ એ છે કે ઉપરના દ્રષ્ટાંતમાં વાત કર્યું તેમ કુટુંબ પ્રત્યેના વલણ તે સમષ્ટિનું ત્રીજું પરિમાણ છે. કારણ કે પરિવારને સંબંધ રાખીને સમષ્ટિ અંગેની, વ્યક્તિઓ અંગેની, એકમ અંગેની જે લાક્ષણિકતાઓ છે લાક્ષણિકતાઓના સંદર્ભમાં વિચાર કરવામાં આવે છે. સમષ્ટિના પ્રકારના સંદર્ભમાં વાત કરીએ તો આંકડાશાસ્ત્રીય સમષ્ટિના વર્ગીકરણમાં વિભિન્ન પાયા પર કરવામાં આવે છે, પરંતુ પૈકી નીચેના આપણે જે વર્ગીકરણની ચર્ચા કરવામાં આવે છે જે સુસ્લર અને મુલર નામના મહાન સામાજિક સંશોધનકારી દ્વારા દર્શાવવામાં આવેલા જોવા મળે, જેમાં ગુણાત્મક અને સંખ્યાત્મક સમષ્ટિ. સમષ્ટિના એકમનું લક્ષણ એ સમષ્ટિનું મહત્વનું પરિમાણ છે. આ પરિમાણ સ્વરૂપને આધારે સમષ્ટિને ગુણાત્મક અને સંખ્યાત્મક સમષ્ટિ એમ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. સમષ્ટિના એકમોનું લક્ષણ ગુણાત્મક સ્વરૂપનું હોય તેવી સમષ્ટિને ગુણાત્મક સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. જેમ કે સમષ્ટિના એકમોના લક્ષણ, વલણ, અભિપ્રાય, વ્યવસાય, મૂલ્યો વિવિધ ગુણાત્મક સમષ્ટિઓ તરીકે ઓળખાવી શકાય. તો સમષ્ટિના એકમોના લક્ષણોને વસ્તુલક્ષી સ્વરૂપે માપી શકાતું નથી, પરંતુ સમગ્ર ટકાવારી સ્વરૂપે રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો સમષ્ટિના લક્ષણોને જ્યારે વર્ણનાત્મક કે પ્રતિકારાત્મક રૂપમાં દર્શાવવામાં આવે તેને ગુણાત્મક સમષ્ટિ તરીકે ઓળખાવી શકાય. સંખ્યાત્મક સમષ્ટિ એનાથી વિરુદ્ધ સ્વરૂપની જોવા મળે. સમષ્ટિના એકમોને લક્ષણ સ્વરૂપમાં હોય અને તેને સંખ્યાત્મક સમષ્ટિ કહેવામાં આવે. જેમ કે આવક, ઉંમર, બુદ્ધિઆંક વગેરે એ સંખ્યાત્મક સમષ્ટિ છે, જેમાં સંખ્યાને આધારે જુદા જુદા શ્રેણીમાં એને વહેંચી એને આંકડાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આમ સંખ્યાત્મક અને ગુણાત્મક સમષ્ટિ એવા એના 2 વિભિન્ન પ્રકાર પાડી શકાય. બીજા સંદર્ભમાં વાત કરીએ તો મર્યાદિત સમષ્ટિ અથવા તો અમર્યાદિત સમષ્ટિ એવા પ્રકાર પણ પાડવામાં આવે છે. સમષ્ટિના એકમોની ગણતરી એ શક્ય છે કે જ્યારે જે તે બાબત લક્ષમાં રાખી સમષ્ટિને મર્યાદિત કે અમર્યાદિત એમ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. સમષ્ટિના એકમોની સંખ્યા મર્યાદિત હોય, તેની કુલ સંખ્યા ગણી શકાય તેવી હોય, જાણી શકાય તેવી હોય તેવી સમષ્ટિને મર્યાદિત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા અમર્યાદિત હોય, તે અસંખ્ય હોય, તેને ગણી શકાય તેવી ન હોય, ત્યારે તેને ખૂબ કદમ મોટું હોય ત્યારે તેને અમર્યાદિત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વાત કરીએ તો નિદર્શિત અને લક્ષ્ય સમષ્ટિ, કે જેમાં નિદર્શનનો હેતુ એ સમષ્ટિના ભાગના અભ્યાસ દ્વારા સમષ્ટિની લાક્ષણિકતા જાણવાનો હોય.
જે નિદર્શનનો મુખ્ય હેતુ છે એ મુખ્ય હેતુ એ સમષ્ટિના ભાગના અમુક સમષ્ટિની લાક્ષણિકતાઓ જાણવાનું. આ હેતુને લક્ષ્યમાં રાખી સમષ્ટિને નિદર્શિત સમષ્ટિ કે લક્ષ્ય સમષ્ટિ એમ બે જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વાસ્તવમાં જે સમષ્ટિમાંથી નિદર્શ નક્કી કરવામાં આવ્યું હોય તે સમષ્ટિને નિદર્શિત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમગ્ર સમષ્ટિ કે પ્રદેશનું સામાન્યકરણ કરવાનું હોય તો તે પ્રદેશને સૂચિત કરે છે. જેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રત્યેના પ્રતિભાવો વિશે સામાન્યકરણ કરવાનું હોય કે આવા સામાન્યકરણને ધ્યાનમાં રાખી લક્ષ્યમાં રાખી કરવામાં આવ્યું હોય તો તેને નિદર્શિત કે લક્ષ્ય સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તે માત્ર ગુજરાતના સંદર્ભમાં વાત કરવાની જગ્યાએ ગુજરાત યુનિવર્સિટીના ઉપલબ્ધ વિદ્યાર્થીઓના પ્રતિભાવોનો જો અભ્યાસ કરવાનો આવતો હોય એ કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિર્દેશિત સમષ્ટિ બને છે કે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એ લક્ષ્ય સમષ્ટિ છે. લક્ષ્ય હતું એ ગુજરાતના વિદ્યાર્થીઓ, જ્યારે એમાંથી નિર્દેશિત કરવામાં આવી એ ગુજરાત યુનિવર્સિટીના સમષ્ટિ કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તો તે લક્ષ્ય સમષ્ટિ બનતું હોય તેવું જોઈ શકાય છે. આમ આપણે સમષ્ટિ એ ગુણાત્મક કે સંખ્યાત્મક જોવા મળે, મર્યાદિત કે અમર્યાદિત જોવા મળે, નિદર્શિત કે લક્ષ્ય સમષ્ટિ જોવા મળે. અત્રે આપણે પૂર્ણ ગણતરી સમષ્ટિ પૂર્ણ સંભાવ સંગણના સંદર્ભમાં ચર્ચા કરી. આગળ આપણે આમાંથી જ નમૂના પસંદગી, નિદર્શ પસંદગી, નિદર્શ એટલે શું જેની ચર્ચા કરીશું. નિદર્શ કેવી રીતે મેળવવામાં આવે છે, નિદર્શ મેળવવાની વિવિધ પ્રયુક્તિ કઈ છે, જેની આપણે ચર્ચા સાથે ફરી નેક્સ્ટ એકમમાં મળીશું. અસ્તુ.